ઉત્તર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ ત્યારે મચી ગયો જ્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યું. રાજીનામું આપવાની સાથે જ સંગીતાબેન દવેએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પર ગંભીર આરોપ લગાવ્યો. રાજીનામું આપવા માટે ધારાસભ્યએ દબાણ કર્યાનો આરોપથી રાજકારણ ગરમાયું છે. સંગીતાબેને આરોપ લગાવ્યો કે ધારાસભ્યને તેમના મળતિયાઓના દબાણો તોડવા માટે પ્રયાસ કર્યો, એના કારણે જ મને માનસિક ત્રાસ અપાતો હતો. મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર 3 ડીસાના વોર્ડ નંબર 3નું સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું આપ્યું છે. કયા કારણસર રાજીનામું આપ્યું? ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે. ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્યે મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી. એમનો ત્રાસ ખૂબ જ માનસિક, એમના જે કામો હતા, ખોટા કામો મારા પાસે કરાવાતા, એમના અંગત કામો મારા પાસે કરાવાતા. હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં. એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા. એમના અંગત કામો હતા. હા, એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે, એના લઈને મને ખૂબ દબાણ આપતું હતું. હા, એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્યો છે એમના ખૂબ દબાણો છે. આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણો હું ના એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરવા માંગતા હતા, હું નથી કરતી. એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો. અવિશ્વાસની દરખાસ્ત લાવીને સંગીતાબેન દવેને રાજીનામું આપવા મજબૂર કર્યા હોવાના દાવા સાથે બ્રહ્મ સમાજના અગ્રણીઓએ પણ રોષ ઠાલવ્યો. અધૂરા કામો તમારા કોઈ મળતિયા હોય, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા શું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના અને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું? આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક, એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે. આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલવું. કેમ કે જ્યારે બ્રાહ્મણ કોઈ પણ પોસ્ટ ઉપર બેસે છે, ચાહે વિધાનસભામાં બેઠો હોય યા નગરપાલિકામાં, દર વખતે આ રીતે રાજકીય હત્યાઓ થાય છે. તો હું જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જિલ્લા પ્રદેશ પ્રમુખને, આપણા પ્રમુખ ભાજપના અને રાજ્યના એમને પણ કહું છું કે સાહેબ, વારંવાર બનાસકાંઠા જિલ્લામાં બ્રાહ્મણો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે, નહીંતર બ્રાહ્મણો તમારાથી વિમુખ થઈ જશે. અગાઉ પાલનપુર નગરપાલિકામાં પણ હેતલબેન પાસે રાજીનામું લેવામાં આવ્યું હતું. આજે સંગીતાબેનને ભોગ બનવામાં આવ્યા છે. આ પ્રમાણે જો બ્રહ્મ સમાજનું ના જે આગેવાનો છે એમને વારંવાર જો આવી રીતે અધવચ્ચે ટર્મ વચ્ચે રાજીનામું આપવામાં આવે તો આ એક બ્રહ્મ સમાજનું નારાજગી છે અને બ્રહ્મ સમાજ આ નારાજગી ક્યારે પણ સ્વાખી રહે નહીં. 15 મહિના અગાઉ સંગીતાબેન પ્રમુખ બન્યા હતા. જોકે થોડા સમય પહેલા જ ભાજપના કેટલાક સભ્યોએ તેમને રાજીનામાની માંગ સાથે મોરચો માંડ્યો હતો અને સંગીતાબેન રાજીનામું નહીં આપે તો અમે રાજીનામા ધરી દઈશું એવી ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં મંગળવારે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી. પરિણામે બુધવારે સંગીતાબેન પોતાના પ્રમુખ પદેથી રાજીનામું તેમજ સભ્ય પદેથી પણ રાજીનામું લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને બ્રહ્મ સમાજના આગેવાનો સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ પોતાના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું. હમણાં આપણે લોકસભાની ચૂંટણી હતી, ધારાસભ્યએ કામ કર્યા એ ડીસાની જનતા અને ડીસા તાલુકાની જનતા જાણે જ છે કે જ્યારે આપણે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા હતા અને આગળ 80,000ની આપણી ડીસાની લીડ આવી હતી તો એમની વખતમાં 10,000ની લીડે આવી ગયા હતા. તો શું લોકો નથી જાણતા કે એ કેવો વિકાસ કરી રહ્યા છે અને કેવો કામ કરી રહ્યા છે? એ તો વિકાસને કામ કરી રહ્યા છે પણ મને વિકાસને કામ કંઈ કરવા દીધા નહીં. 2 દિવસ પહેલા જ આ મુદ્દે ડીસામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓને સંમેલન યોજાયું હતું, જેમાં પ્રવીણ માળી પર ગંભીર આરોપ લગાવાયા હતા. હમણાં વાવની ચૂંટણી હતી, થોડા ટાઈમ પહેલા જ સૌથી વધારે મદદ કરી હોય તો જે પક્ષના ચૂંટણી લડતા હતા એ સમાજના હતા એમના લોકો કરતાં પણ બ્રહ્મ સમાજે વધુ મદદ કરી છે ભાજપને. તો સમસ્ત બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે હું ભાજપ પક્ષને એટલી નમ્ર અપીલ કરું છું કે અમારી બ્રાહ્મણોની લાગણીને ઠેસ ન પહોંચે એ પક્ષ જરા વિચારે, નકર બ્રહ્મ સમાજ પણ આગળના સમયમાં કંઈક વિચારશે. એ ધારાસભ્યનો પર્સનલ કોઈ એમના કોઈ મળતિયાને સાચવવાની વાત હશે, બાકી તો મહિલાઓને આમ તો ભાજપમાં મહિલા માટે એક જ સ્થાન હાલ છે, બીજું કોઈ મોટું સ્થાન બનાસકાંઠામાં છે પણ નહીં. જ્યારે બીજા વિરોધ પક્ષના જ્યારે મહિલા એક મોટા હોદ્દા ઉપર હોય ને બ્રાહ્મણોના
દીકરી તરીકે નાના હોદ્દા ઉપર હોય એને હટાવી દેવા માંગે તો આ બહુ દુઃખની વાત છે. અગાઉની રણનીતિમાં જો બેનને હટાવવામાં આવશે તો અમે બ્રહ્મ સમાજ સમય સૂચકતા પ્રમાણે એક મોટું આંદોલન કરી અને આગળનો રસ્તો કંઈક વિચારીશું. કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો, અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે. તો હવે અમારે જવું ક્યાં? કોંગ્રેસવાળા એમ કે બીજેપીવાળા બ્રાહ્મણો છે, અપક્ષ આમ આદમીવાળા એમ કે તો અમને તો ભાજપ સરકાર કૂવામાં ઉતારી અને રોઢું કાપવાની વાત કરી દીધી. પહેલાં બેસાડે છે અને પછી આગળથી અંદરો અંદર પગ ખેંચવા માટે કરી, અને આ બહુ અન્યાય થઈ રહ્યો છે. અને એક બેન છે, એક નારી શક્તિ માટે તો આખો આ સરકાર લડી રહી છે, અને છતાં આ એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે એ અન્યાય થઈ રહ્યો છે. એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે, બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે, અને એમની ઓતળી ડૂબાય તો બધાને ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા. એમાં એમને કોઈને બનાવવાનો છે આ જગ્યા છોડીને, આમનું રાજીનામું લઈને બીજા કોઈને એમને કંઈ ગમે તે કારણોસર કોઈને પ્રમુખ એમનો માણસને બનાવવાનો છે. અને કેટલી નગરપાલિકાના બીજા પણ ઘણા પ્રશ્નો હોય છે, એટલે કંઈક રાજીનામું માગ્યું છે એટલે કંઈક બીજું કારણ છે, બધા જાણે જ છે. અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે ડીસાના શશિકાંતભાઈ હોય, એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી. બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે, અને અમારી એ કંઈક લાગણી છે કે એમને કોઈપણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે, એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારવું જોઈએ. બ્રહ્મ સમાજની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દામાં એવો પણ આરોપ લગાવાયો કે પ્રવીણ માળીના કારણે જ ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવવી પડી. આ મુદ્દામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ઉલ્લેખ કર્યા વિના લખવામાં આવ્યું કે અગાઉ બ્રહ્મ સમાજના અમારા આગેવાન ધારાસભ્ય હતા, તેમને વાવમાં મૂક્યા તો ગેનીબેન ઠાકોરના ગામમાં પણ તેમણે લીડ અપાવી. જો કે આ મુદ્દે પ્રવીણ માળીના સમર્થક બ્રહ્મ સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપતા તમામ દાવાઓને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે ભાજપે બ્રાહ્મણ સમાજને ખૂબ આપ્યું છે. આ ન્યાયની કોઈ વાત નથી. એમ જોવા જઈએ તો ડીસા નગરપાલિકાની અંદર 6 કોર્પોરેટર બ્રહ્મ સમાજના, એની અંદર ઉપપ્રમુખ એ બી બ્રાહ્મણ સમાજના, ટીપી ચેરમેન એ બી બ્રાહ્મણ સમાજના, શાસક પક્ષના નેતા એ પણ બ્રાહ્મણ સમાજના છે. એટલે આ વાત ખોટી છે કે ભાઈ ધારાસભ્યને ભાજપ સંગઠન બ્રાહ્મણ સમાજની વિરુદ્ધમાં છે. ભારતીય જનતા પાર્ટી બ્રાહ્મણ સમાજને ઘણું બધું આપ્યું છે. હાલની નગરપાલિકામાં ડીસામાં ભારતીય જનતા પાર્ટીના 6 કોર્પોરેટર ચૂંટાયેલા છે, સાથે પક્ષમાં પણ મોટી જવાબદારી છે સંગઠનમાં, અને ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે તથા પક્ષના નેતા તરીકે અને ટીપી કમિટીના ચેરમેન પણ બ્રાહ્મણ સમાજ પાસે છે. એટલે ઘણી વખત આવા પાયાવિહોણા મેસેજ લખી અને વિડીયો મૂકી અને બંને સમાજ વચ્ચે અને ધારાસભ્ય તરીકે એમને બદનામ કરવાનું કાવતરું હોય, એટલે આવી વાતોમાં વધારે ધ્યાન આપવું નહીં.